વચનામૃત પાન 376 પત્રાંક 454 મુંબઈ અષાઢ 14/1949 ઓમ સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીના વચન સાંભળ્યા નથી અથવા જ્ઞાની પુરુષના દર્શન પણ તેણે કર્યા નથી એમ તીર્થંકર કહે છે. જેની કેડનો ભંગ થયો છે તેનો પ્રાય બધું બળ પરિક્ષીણપણાને ભજે છે. જેને જ્ઞાની પુરુષના વચનરૂપ લાકડીનો પ્રહાર થયો છે તે પુરુષને વિશે તે પ્રકારે સંસાર સંબંધી બળ હોય છે એમ તીર્થંકર કહે છે. સંસાર આસક્તિપૂર્વક જો સેવવાની ઈચ્છા થતી હોય તો એને જ્ઞાની પુરુષના વચન પણ સાંભળ્યા નથી અને દર્શન પણ કર્યા નથી. દર્શન એટલે જ્ઞાની પુરુષના વચન પ્રત્યે એને શ્રદ્ધા થઈ નથી. દર્શનનો અર્થ અહીંયા બ્રહ્મચારીએ શ્રદ્ધા કર્યો છે. જ્ઞાની પુરુષને જોયા પછી સ્ત્રીને જોઈ જો રાગ ઉત્પન્ન થતો હોય તો જ્ઞાની પુરુષને જોયા નથી એમ તમે જાણો. પહેલાં તો કહ્યું જ્ઞાની પુરુષના વચન રૂપ લાકડીનો પ્રહાર જો થયો હોય તો સંસારનું બળ પરિક્ષીણપણાને ભજે છે અને નહીં તો પ્રહાર ન થયો તો એને જ્ઞાનના વચન સાંભળ્યા જ નથી. જ્ઞાની પુરુષના વચનને સાંભળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં. ખરેખર પૃથ્વીનો વિકાર ધનાદિ સંપત્તિ ભાસ્યા વિના રહે નહીં. જ્ઞાની પુરુષ સિવાય તેનો આત્મા બીજે ક્યાંય ક્ષણભર સ્થાયી થવાને વિશે છે નહીં. એ આદિ વચનો તે પૂર્વે જ્ઞાની પુરુષો માર્ગાનુસારી પુરુષને બોધતા હતા. જે જાણીને સાંભળીને તે સરળ જીવો આત્માને વિશે અવધારતા હતા. કૃપાલ કે આ બધી વાર્તાઓ પૂર્વે આ વાતો જ્ઞાની પુરુષો માર્ગાનુસારી પુરુષને બોધતા હતા, કહેતા હતા અને તે સરળ જીવો એ વાતને ગ્રહણ કરતા હતા. જ્ઞાની પુરુષ સિવાય તેનો આત્મા ક્યાંય બીજે ક્ષણ ભર સ્થાયી થવાને વિશે ઈચ્છે નહીં. એ આદિ વચનો તે પૂર્વે જ્ઞાની પુરુષો માર્ગાનુસારી પુરુષને એટલે છૂટવાના કામીને બોલતા હતા. જે જાણીને સાંભળીને તે સરળ જીવો આત્માને વિશે અવધારતા હતા. પ્રાણ ત્યાગ જેવા પ્રસંગને વિશે પણ તે વચનોને અપ્રધાન ન કરવા યોગ્ય જાણતા હતા, વર્તા હતા. પ્રાણ જાય પર વચન ન જાય. ધર્મ અર્થે અહીંયા પ્રાણને જી છાંડે પણ નહીં ધર્મ એવા જીવો હતા. પ્રાણ ત્યાગ જેવા પ્રસંગને વિશે પણ તે વચનોને અપ્રધાન ન કરવા યોગ્ય જાણતા હતા, વર્તતા હતા. તમ સર્વ મોક્ષો ભાઈઓને અમારા ભક્તિ ભાવે નમસ્કાર પહોંચે. અમારો આવો ઉપાધિ જોગ જોઈ જીવમાં ક્લેશ પામ્યા વિના જેટલો બને તેટલો આત્મા સંબંધી અભ્યાસ વધારવાનો વિચાર કરજો. અમારા સંબંધી એટલી ઉપાધિ છે એ સંબંધી કોઈ દુઃખ ન લગાડતા, પણ તમે આત્માના કલ્યાણ વિશે તમે વિશેષ અભ્યાસ વધારજો. અને સર્વથી સ્મરણયોગ વાત તો ઘણી છે, તથાપી સંસારમાં સાવ ઉદાસીનતા. આમ તો ઘણી વાતો કૃપાલ કે યાદ રાખવા જેવી છે, પણ મુખ્ય વાતો એટલી છે કે સર્વથી સ્મરણયોગ એટલે યાદ રાખવા યોગ્ય વાત તો ઘણી છે, તથાપી તો પણ આત્મા સંબંધી એટલે આત્માની શ્રદ્ધા થાય એ સંબંધી અભ્યાસ વધારવાનો વિચાર કરજો, વિચાર રાખજો. તથાપી સંસારમાં સાવ ઉદાસીનતા એટલે વિરક્ત ભાવ વૈરાગ્ય ભાવ વધારવાનો પ્રયત્ન કરજો. પરના અલ્પ ગુણમાં પણ પ્રીતિ, પોતાના અલ્પ દોષને વિશે પણ અત્યંત ક્લેશ, દોષના વિલયમાં અત્યંત વીરનો સ્વરવો એ વાતો સત્સંગમાં અખંડ એક શરણાગત પડે ધ્યાનમાં રાખવા યોગ્ય છે. જેમ અને તેમ નિવૃત્તિ કાળ, નિવૃત્તિ ક્ષેત્ર, નિવૃત્તિ દ્રવ્ય અને નિવૃત્તિ ભાવને ભજ્યો. તીર્થંકર
ગૌતમ જેવા જ્ઞાની પુરુષને પણ સંબોધતા હતા કે સમય માત્ર પણ પ્રમાદ યોગ્ય નથી. પ્રણામ. આ પત્ર એટલો છે, એના વિવેચન આપણે બુધામૃત ભાગ 2માંથી વાંચ્યા. જૂના બુધામૃત ભાગ 1માં તેમાં પણ આ સંબંધી વિવેચન છે, તો એની સાથે વિશેષ આપણને ખુલાસો થાય તેના માટે એ પણ વાંચી લઈએ. બુધામૃત ભાગ પહેલો જૂનો, તેમાં 309મું પાનું. તેમાં કે છે, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ 813 સંમત 2009. સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય, સ્પષ્ટ પ્રીતિથી એટલે અત્યંત રાગપૂર્વક, આસક્તિપૂર્વક જો સંસાર સેવાની ઈચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીના વચન સાંભળ્યા નથી અથવા જ્ઞાની પુરુષના દર્શન પણ તેણે કર્યા નથી. પત્રાંક 454. હવે બ્રહ્મચારીજી એના વિશે વિવેચનમાં કહે છે, બહુ વિચારવા જેવું છે. બહુ વિચારવા જેવું છે. આ શું લખ્યું કૃપાલય? બહુ વિચારવા જેવું છે. આપણા જીવના દોષો જોઈને પશ્ચાતાપ કરી પાછા હટવું. આપણા મનને તપાસવું, મારી વૃત્તિઓ ક્યાં ફરે છે, શું વિચાર કરે છે, એમ પોતાના દોષો જોઈને તેનો પશ્ચાતાપ કરવો અને તે દોષોથી પાછા હટવું. આપણા જીવના દોષો જોઈને પશ્ચાતાપ કરી પાછા હટવું. જ્ઞાનીના દર્શન એટલે શ્રદ્ધા, એમ અર્થ છે. દર્શન કર્યા અંતે એમ કહ્યું, એટલે કે હજુ સાચી યથાર્થ શ્રદ્ધા જ્ઞાની પરસ્પર આવી જ નથી. દર્શન એટલે શ્રદ્ધા, એમ અહીં અર્થ છે. દર્શનનો અર્થ ઘણા થાય. સમ્યક દર્શન પણ થાય, દર્શન એટલે ધર્મ પણ થાય, જૈન દર્શન, વેદાંત દર્શન, બૌદ્ધ દર્શન એટલે ધર્મ, ત્યાં ધર્મનો અર્થ છે. અને જૈન દર્શન, સમ્યક દર્શનમાં ત્યાં સમ્યક શબ્દ સમજવું એટલે આત્મજ્ઞાનના અર્થમાં છે. અહીંયા દર્શન શબ્દ શ્રદ્ધાના અર્થમાં છે. જ્ઞાનીના દર્શન એટલે શ્રદ્ધા, એમ અહીં અર્થ છે. હજુ એને લૌકિક ભાવની શ્રદ્ધા છે. હજુ એને લૌકિક ભાવની શ્રદ્ધા છે. લોકો જેમ માનતા હોય તે એને સારું લાગે તે પ્રમાણે કરવાનો ભાવ થાય, અથવા લોકોને દેખાડવાનો ભાવ થાય. લોકો કે આ સારું છે તો એને બરાબર લાગે કે હા હવે બરાબર કર્યું. એમ લૌકિક ભાવની જીવને શ્રદ્ધા છે, જ્યારે જ્ઞાની તો અલૌકિક ભાવની મૂર્તિ છે. આ સંસાર અસાર લાગે એવું કંઈ ચોટે તો જ્ઞાનીના દર્શન કર્યા કહેવાય. આ સંસાર અસાર લાગે, એમાં કંઈ સાર છે જ નહીં એવો વિચારે કરીને એને જો વૈરાગ્ય આવે તો કે છે જ્ઞાનીના વચનો કંઈક ચોંટે તો જ્ઞાનીના દર્શન કર્યા કહેવાય, તો શ્રદ્ધા થઈ કહેવાય. જ્ઞાનીના વચનો સાંભળ્યા ક્યારે કહેવાય? તો કે એને કંઈક પકડી રાખ્યા હોય ત્યારે. એને કહેલી વાત પકડી રાખી હોય તો શ્રદ્ધાથી એમ કહેવાય. જો સંસાર એને પ્રિય હોય, મને પ્રિય હોય, સંસાર પ્રિય હોય એટલે શું? તો કે મને દેવલોક મળે, પૈસા મળે, છોકરા મળે, એવી લૌકિક ઈચ્છા હોય તો જ્ઞાનીની એને શ્રદ્ધા છે એમ સાથી કહેવાય. એને તો સંસારની કામના છે. અને જ્ઞાની કોઈ દિવસ એવા માટે કહેતા જ નથી, પણ જ્ઞાનીના વચનો સાંભળીને એને એવી ઈચ્છા રહે કે દેવલોક મળે, પૈસા મળે, છોકરા મળે, તો આ તો લૌકિક ઈચ્છા થઈ. જન્મણથી છૂટવાની ઈચ્છા ન થઈ. તો કે જ્ઞાનીની એને શ્રદ્ધા છે તો કેમ કહેવાય? દેહથી ભિન્ન સ્વરૂપે જ્ઞાની રહે છે. દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એવા જ્ઞાનીના વચનો તેવા થવા માટે સાંભળ્યા હોય
અને જ્ઞાનીને તેવી રીતે ઓળખ્યા હોય તો પછી એની દેહ દ્રષ્ટિ ખસે. જ્ઞાનીઓ તો કહેતું દેહથી ભિન્ન છું, પણ એ બેસતું નથી આપણને. તો કે નથી, હજુ તને સાચી શ્રદ્ધા નથી થઈ. અને થઈ હોય તો એની દેહ દ્રષ્ટિ ખસે. અવિચારથી દેખે છે અને ભૂલો પડે છે. બે વસ્તુ છે, જડ અને ચેતન. તે બંનેને આ એક માને છે. જડ ને ચેતન બે વસ્તુનું આખું વિશ્વ બનેલું છે. જડ ચેતનાત્મક વિશ્વ. એક આત્મદ્રવ્ય ચેતન છે, એ સિવાય બધા દ્રવ્યો જડ છે. અને બે દ્રવ્યો સાવ ભિન્ન છે, સાવ જુદા છે. કેમ કે બેના લક્ષણ સાવ જુદા. જાણવું ને દેખવું ગુણ એ તો ચેતનનો છે, અને એ બીજા કોઈ જળ દ્રવ્યમાં છે નહીં. અને જળ દ્રવ્યના ગુણધર્મ છે રૂપ, રસ, ગંધ, સ્પર્શ. આ બધી વસ્તુનું રૂપ છે, કંઈ દેખાય છે, આકાર, રંગ છે, સ્પર્શ છે. આત્મા રૂપી વસ્તુ છે, આ રૂપી છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ. રસ પણ છે એમાં, અને સ્પર્શ પણ છે. હવે આ પૂતગલના ગુણધર્મ ચેતનમાં નથી, અને ચેતનના ગુણધર્મ જડમાં નથી. એટલે સાવ બે જુદી વસ્તુ છે. તે બે એકમેક કેવી રીતે હોઈ શકે? એમ પ્રગટ લક્ષણે ભાન. ત્યાં ગાથા પણ કહી છે બ્રહ્મચારીએ. ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે પ્રગટ લક્ષણે ભાન. બંનેને આજે એક માને છે, પણ બંને જુદા છે. લક્ષણથી કરીને ખ્યાલમાં લઈ શકાય. ભાષ્યો દેહાધ્યાસ, ગાઢ અભ્યાસથી આપણને દેહ જ આત્મા ભાષ્યો છે. આત્મા દેહ સમાન ભાષ્યો છે, પણ તે બંને ભિન્ન છે, જુદા છે. પ્રગટ લક્ષણે ભાન. લક્ષણથી વિચાર તો તને ભાનમાં આવશે. પ્રગટ લક્ષણ જુદા છે. જ્ઞાનીના બોધથી બંનેને લક્ષણથી જુદા જાણી શ્રદ્ધા કરે તો જાણ્યું કહેવાય. કે ભાઈ આત્મા અને આ જડ બેના લક્ષણથી જુદા જાણે અને પાછું શ્રદ્ધે એમ જ છે, તો કે છે જાણ્યું કહેવાય. જાણ્યું તો તેનું ખરું જે મોહે નવી લેપાય, સુખ દુઃખ આવે, જીવને હર્ષ શોક નવી થાય નહીં થાય, તો એને જાણીને તો શું જાણ્યું? અજ્ઞાની, જેને જ્ઞાનીનો ઉપદેશ સાંભળ્યો નથી, એ જેમ રાગદ્વેષ કરે, કસાયો કરે, મોહ કરે, આપણે કરીએ, તો શું ફરક? તો એને જ્ઞાનીનો ભેટો થયો કે ઉપદેશ સાંભળ્યો કેમ કહેવાય? એટલે કે છે બેને જુદા જાણે શ્રદ્ધા કરે તો જાણ્યું કહેવાય. જ્ઞાની તો પોકાર કરીને કહે છે કે આ પાંચ ઇન્દ્રિયો શત્રુ છે, આપણી વેરી છે, એમ કે છે. જ્ઞાનીઓ પુકાર કરીને કહે છે કે પાંચ ઇન્દ્રિયો શત્રુ છે. પ્રમાદ, આળસ વેરી છે, કસાયો આપણા શત્રુ છે. એવું સાંભળીને પાછો તેમ જ રહ્યા કરે તો એણે શું સાંભળ્યું? જ્ઞાનીઓ કે ઇન્દ્રિયો શત્રુ છે તારી. તું આળસ કરે પણ પ્રમાદ એ ભૂંડું કરવામાં કાંઈ પણ ન્યૂનતા રાખી નથી, કાંઈ કમી રાખી નથી. આળસ વેરી છે, કસાયો આપણા શત્રુ છે, એવું સાંભળીને પાછો તેમાં જ રહ્યા કરે તો એણે શું સાંભળ્યું? જેમ કે એક વાત આવે છે, નાનું બાળક હોય, 2-2.5 વર્ષનું હોય, મળમૂત્ર કરે, સંડાસ પડ્યું હોય, પેશાબ પણ એનું પડ્યું હોય, એમાં બિચારું કંઈ જાણતો નથી એટલે હાથ પછાડે. એ માં એમ બોલે કે બેટા છી 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 છી, તો એ કહે છે કે હા છી 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 છી, પણ હાથ તો મારે તેમાં જ નાખે. એટલે એને ખબર જ નથી છી છી શું. એમ આપણને જ્ઞાનીઓ કહે કે આ બધું ખોટું છે, શત્રુ છે ઇન્દ્રિયો, તો કે હા શત્રુ છે. કસાય પણ થતું તો હા શત્રુ છે, પણ એને હજુ સમજાણું જ નથી.
શત્રુ એટલે શું? એટલે વેરી તારા આત્માનો ઘાત કરે એ એને સમજાતું નથી, એટલે પાછો ત્યાંનો ત્યાં પ્રવર્તે છે. એટલે બાળકની એવી જ બુદ્ધિ થઈ આપે. 5 ઇન્દ્રિયો શત્રુ છે, પ્રમાદ, આળસ, વેરી છે, કશાયો આપણા શત્રુ છે, એમ સાંભળીને પાછો તેમાં જ રહ્યા કરે તો એણે શું સાંભળ્યું? કેડમાં ડાંગ મારી હોય તો ચલાય નહીં, તેમ નાનીનો બોધ એને લાગ્યો હોય તો પછી સંસાર બળ ચાલે નહીં. કેડ ભાંગી ગયો, ચલાય નહીં તો એની અસર થઈ ડાંગની. તેમ આપણે બોધરૂપી ડાંગ જો વાગે તો સંસાર બળ ભાંગવું જોઈએ, નહીં ભાંગે તો એને બોધની ડાંગ વાગી જ નથી. સંસાર ભાવ એને છૂટી જાય પછી સંસાર વધે નહીં. જો ડાંગ વાગી હોય તો સંસાર બળ ચાલે નહીં. માંડ પ્રારબ્ધ પ્રમાણે ચલાય, સંસાર ભાવ એને છૂટી જાય પછી સંસાર વધે નહીં. નાનીની આજ્ઞાએ વર્તે તો સંસાર છૂટે, કે ભાઈ આ તો છૂટે જ નહીં. તો પછી પૂર્વે જે મહાત્માઓ થઈ ગયા, મોક્ષે ચાલ્યા ગયા, કોઈ નહીં જઈ શકે કે ભાઈ આ તો એ રાગદ્વેષ કંઈ જાય એવા નથી. પણ જાય છે, ગયા છે. પહેલાં આપણા નથી ગયા પણ બીજાના ગયા છે એટલે જ મોક્ષે ગયા છે. પ્રભુએ રાગદ્વેષ લઈને કોઈ મોક્ષે ગયા નથી. નાનીના વચનો એને લાગ્યા હોય તો આત્માનું વેદન થાય, એ વચનોની અસર થઈ હોય તો આત્માનું સુખ શાંતિ વેદનમાં આવે. દેહ છૂટે પણ નાનીના વચનો ન છૂટે એવું કરવું. પ્રાણ જાય પણ વચન ના જાય, આજ્ઞા ન તૂટે. દેહ છૂટે પણ નાનીના વચનો ન છૂટે એવું કરવું. અપમાન કર્યું હોય તો તે જીવ ભૂલતો નથી. કોઈ આપણું અપમાન કર્યું હોય તો એ ફલાણા દિવસે મને એણે આમ કહ્યું હતું, એ ભૂલાય નહીં. અપમાન કર્યું હોય તે જીવ ભૂલતો નથી. પણ નાની કહે છે કે તું બ્રાહ્મણ નથી, વાણિયો નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, તે માનતો નથી. પ્રભુશ્રીજીની વાત પેલા થયેલી. પ્રભુશ્રી ઉપર હતા, નીચે 2 જણા ઝઘડે. તે અલ્યા શું કરો છો? બોલાવો ઉપર બોલાવ્યા. એટલે કેમ વર્તા હતા? તો કે બાપા એને મને ગધેડો કહી દીધો. અલ્યા હું તને રોજે કહું છું તું આત્મા છે, આત્મા છે, એ તો તને ઉતરતું જ નથી. અને એકવાર એને ગધેડો કહી દીધો એટલે તું ગધેડો થઈ ગયો. એમાં જીવને નાનીઓ કેટલું સમજાવે એ ઉતરતું નથી. પણ કે જે કોઈએ ગાળ દીધી હોય, અપમાન કર્યું હોય તો એ અંદર એવું ચોંટી જાય કે હા વખત આવે જોઈ લઈશ. એમ અપમાન કર્યું હોય તો તે જીવ ભૂલતો નથી. પણ નાની કહે છે તું બ્રાહ્મણ નથી, જે કુલમાં જન્મ્યો હોય પણ એ તારું સ્વરૂપ નથી. વાણિયો નથી, સ્ત્રીએ નથી, પુરુષ નથી, પણ તે માનતો નથી. દેહ જોવાનો મૂકી આત્મા ભણી દ્રષ્ટિ કરે તો જ્ઞાનીને જોયા કહેવાય. દેહ જોવાનો મૂકી આ અભ્યાસ કરવાનો જ પ્રભુશ્રી વારંવાર કહે છે. એ બધામાં આત્મા જુઓ, દ્રવ્ય દ્રષ્ટિ કેળવો. જોનાર આત્મા છે. આત્મા ન હોય તો કોઈ અહીંયા બેસી જ ન શકે. આ જે દ્રષ્ટિ જોઈ રહ્યા છે તો અંદર ચેતન આત્મા છે. તો એટલે જ્ઞાનીઓ પહેલાં દ્રષ્ટિ પડતા જ બધામાં આત્મા દેખાય. પછી આ તો પૂદગલ છે, પ્રભુશ્રી કે આ તો બધા મરદા છે. એવી દ્રવ્ય દ્રષ્ટિ જ્ઞાનીઓની હોય છે. તમે કે આ કેળવો તો ઘણો મોટો લાભ છે. રાગદ્વેષ ઓછા થઈ જશે. એટલે પ્રભુશ્રી કે કોઈની પ્રકૃતિ જોવાની નથી, એને શ્રદ્ધા કોની છે, એ કોને ભજે છે એ જુઓ. વાલેને ભજે છે પ્રકૃતિ તો હોય, કોઈની વધારે ક્રોધી હોય, માની પણ હોય, લોભી પણ હોય, એ નહીં જોવાનું. એ કર્મની પ્રકૃતિ છે. શ્રદ્ધા ગુણ આત્માનો છે.
તો એને જેને આત્મા પ્રગટ છે એવા પરમ કૃપાળ દેવ પ્રત્યે એને શ્રદ્ધા છે કે નહીં? શ્રદ્ધા છે તો મારો સાધર્મી ભાઈ છે. પ્રભુશ્રી શું કહે? પ્રભુ એ તો અમારા માથાના મુકુટ છે. એને જોઈને અમને પૂજ્ય ભાવ થાય છે કે એના હૃદયમાં કોણ બિરાજમાન છે? સતનું શરણ લીધું છે. કાળે કરીને એ પણ સતપુરુષ થશે. એવી રીતે એના અંદર એની શ્રદ્ધા જુઓ, એ મોટો ગુણ છે. તે બીજી બધી પ્રકૃતિઓ ગૌણ કરી દેવી કે દેહ જોવાનો નથી, દેહ કર્મનો છે, પ્રકૃતિ પણ કર્મની છે. દેહ જોવાનો મૂકી આત્મા ભણી દ્રષ્ટિ કરે તો જ્ઞાનીને જોયા કહેવાય. તો જ્ઞાનીને જોયા. જ્ઞાની કહે તો આત્મદ્રષ્ટિ કા એ થઈ ગઈ તો એના વચન અસર કર્યા. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. એ સમજવા માટે પૂજા ભક્તિ વગેરે કરવાનું છે. શું સમજવા? તો કે હું સિદ્ધ ભગવાન જેવો છું. હું કંઈ જેવો તેવો નથી, હું પણ ભગવાન જેવો જ છું. સિદ્ધ નિશ્ચય નહીં. એ સમજવા માટે ભગવાનની પૂજા કરવાની છે, ભક્તિ વગેરે કરવાની છે. અંતર તપાસે તો બધાને ખબર પડે એવું છે. પોતાના અંતરમાં તપાસે કે હું કોણ છું તો એને સમજાય. નાનીના બોધથી સમજે તો આ જાણવાવાળો જોવાવાળો તે જ હું છું અને એ જ આત્મા છે. એટલે અંતર તપાસે તો બધાને ખબર પડે એવું છે. આખા સંસારનું મૂળ સ્ત્રી કહેવાય છે. આખા સંસારનું મૂળ સ્ત્રી કહેવાય છે. કૃપાદેવી આ નિર્કિન્યાની વ્યવનામાં ચોખ્ખું કહ્યું. આ સઘળા સંસારની રમણી નાયક રો, એ ત્યાગ્યું બધું કેવળ શોક સ્વરૂપ. કેમ કે ત્યાંથી સંસારની શરૂઆત થાય છે. પુરુષ પ્રધાન શાસ્ત્રમાં કહ્યું એટલે સ્ત્રીની વાત કરી. રાગની તીવ્રતા પુરુષને સ્ત્રી પ્રત્યે હોય છે અને ત્યાંથી સગળો સંસાર ઊભો થાય છે. એટલે આ સગળા સંસારની રમણી નાયક રૂપ છે. એટલે આખા સંસારનું મૂળ સ્ત્રી કહેવાય છે. રાગ દ્વેષનું મૂળ. દેહ દ્રષ્ટિ તે સંસાર છે. આ સ્ત્રી છે, આ પુરુષ છે, એ કઈ દ્રષ્ટિ? દેહ દ્રષ્ટિ છે. દેહ દ્રષ્ટિ છે ત્યાં સંસાર છે. દેહ દ્રષ્ટિ તે સંસાર છે. જ્યાં સુધી હું દેહ છું એમ લાગે ત્યાં સુધી બીજાને પણ દેહરૂપ માને. આ શરીરે જ હું, આ મારું સ્વરૂપ, તો આ બીજાનું સ્વરૂપ. મને મારો દેહ દેખાય તો બીજાને દેહ દેખાય બીજાનો. જ્યાં સુધી હું દેહ છું એમ લાગે ત્યાં સુધી બીજાને પણ દેહરૂપ માને. આત્મા જુએ ત્યારે જ્ઞાનીને જોયા કહેવાય. જ્ઞાનીને તો આત્મા ઓળખાવો છે, આત્મદ્રષ્ટિ કરાવવી છે. એ સમ્યક દ્રષ્ટિ છે. એટલે આત્મા જુએ ત્યારે જ્ઞાનીને જોયા કહેવાય. પ્રભુ શ્રીજી કહેતા કે આત્મા જુઓ બેઠો હોય તે બીજું જુએ. આત્મા જુઓ બેઠો હોય તે બીજું જુએ. જેને તરવું છે તેણે તો આત્મા જોવા યોગ્ય છે. જેણે રાગદ્વેષ મટાડવા છે તેણે તો આ પર્યાય દ્રષ્ટિ છોડવી પડશે. સ્ત્રી છે, પુરુષ છે, તેને દ્રવ્ય દ્રષ્ટિ કરવી જ પડશે. જેને તરવું છે તેણે તો આત્મા જોવા યોગ્ય છે. બૂઢવું હોય તે દેહ જુએ. સંસારમાં બ્રહ્મચારી કે બૂઢવું હોય તો દેહ જુઓ અને તરવું હોય તો પછી આત્મા જુઓ. ધન્ય છે નહીં, ધન્ય નહીં, ધન. ધન છે તે જમીનમાંથી નીકળેલો પૃથ્વીનો વિકાર છે. ઢેફું જોયું હોય તો તેને ગજવામાં મૂકવાનો ભાવ ન થાય. માટીનું ઢેફું જોયું ન થાય, ક્યાં શું કરવાનું. અને ઘરેણું જોયું હોય તો
લેવાના ભાવ થાય છે. બધું અહીં જ પડ્યું રહેવાનું છે. આત્માથી સૌ હીન છે. સોનું હોય કે ગમે તે હોય, આપણને સોના કે પૈસામાં મોહ કેમ થાય છે? એ આપણને 5 ઇન્દ્રિયના વિષયોમાં રસ છે, સુખ બુદ્ધિ છે. અને 5 ઇન્દ્રિયના વિષયો સાધનો તે ધન વગર મળે નહીં, માટે એને એમાં રુચિ છે. પણ આત્મા સર્વથી શ્રેષ્ઠ એ ભાવ જો એને સમજમાં આવી જાય તો પછી કે જે બધું તુચ્છ થઈ જાય. નાનીની દ્રષ્ટિએ આત્માનુભવ થયા પછી આ બધામાં એને મોહ મટી જ જાય છે. આત્માથી સૌ હીન એમ લાગે ત્યારે જેની આત્મદ્રષ્ટિ છે તેનામાં જ વર્તી જાય. આપણને સત્પુરુષના બોધથી એવો જો વિચાર દ્રઢ થઈ જાય કે સુખ તો આત્મામાં જ છે, સંસારના કોઈ પદાર્થમાં નથી, તો એ આત્મદ્રષ્ટિ જેની થઈ છે, જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું તેમાં વર્તી જાય. મારે પણ આ જોઈએ, આત્મજ્ઞાન જોઈએ તો જેને પ્રાપ્ત છે ત્યાં જ વર્તી જાય. દ્રષ્ટિ ફરે તો બધું સફળ થાય, નહીં તો કંઈ સત્સંગ જ કર્યો નથી. દ્રષ્ટિ નહીં ફરે તો જ્ઞાની કે સત્સંગ જ કર્યો નથી. દ્રષ્ટિ ફેરવવા માટે સત્સંગ છે, મિથ્યા દ્રષ્ટિની સમ્યક દ્રષ્ટિ કરવા માટે સત્સંગ છે. એ જ્ઞાનીના બોધથી થાય એવી છે. અને જો નહીં થઈ તો કે એણે સત્સંગ કર્યો જ નથી. જ્ઞાનીએ આત્મા પ્રગટ કર્યો છે તેમના પ્રત્યે દ્રષ્ટિ રાખે તો મોહ ન થાય. જ્ઞાનીએ આત્મા પ્રગટ કર્યો છે, પ્રત્યક્ષ જ્ઞાની આ અર્થ છે, મિનિંગ. પ્રત્યક્ષનો અર્થ શું? જેને આત્મા પ્રગટ છે તે જ પ્રત્યક્ષ જ્ઞાની. જ્ઞાની આત્મા પ્રગટ કર્યો છે તેમના પ્રત્યે દ્રષ્ટિ રાખે તો મોહ ન થાય. જ્ઞાની જેને 3 લોકનો સાર લાગે, આત્માનો મહાત્મ્ય જો સમજાયું હોય તો જ્ઞાની જેને 3 લોકનો સાર લાગે, પૂતગલમાં એની વૃત્તિ ન રહે, જ્ઞાની મુક્ત થયેલા છે. જ્ઞાની મુક્ત થયેલા છે એ આપણને મુક્ત કરે એવા છે. કેમ કે એ રાગ દ્વેષ છૂટ્યા છે તો આપણને જરૂર રાગ દ્વેષથી છૂટવાનો ઉપાય એ બતાવી શકે એમ છે. કેમ કે એમણે છૂટ્યા છે રાગ દ્વેષ કસાય ભાવથી. જ્ઞાની જેને 3 લોકનો સાર લાગે, પૂતગલમાં એની વૃત્તિ ન રહે, જ્ઞાની મુક્ત થયેલા છે એ આપણને મુક્ત કરે તેવા છે. તરવાનો કામી હોય તે તો જ્ઞાની ભણી દ્રષ્ટિ રાખે. જેને ખરેખર જન્મથી છૂટવું હોય તે તો જે છૂટ્યા છે એવા જ્ઞાની પ્રત્યે દ્રષ્ટિ રાખે. બીજું કામનું નથી, બીજું બધો ભાવ ઊભા કરનાર છે. બીજું બધો ભાવ ઊભા કરનાર છે. જ્ઞાનીને જે કરાવવું છે તે ન થયું તો આશ્રમમાં રહ્યા કે બીજે રહ્યા બધું નકામું છે. સમજાવી કે જે કરવું છે અહીંયા રહીને કરવું શું છે? આત્મપ્રાપ્તિ, આત્મશ્રદ્ધા. આખો સીસું રેડિયો હોય તો પાયો કેવો મજબૂત હોય, એવી રીતે શ્રદ્ધાનો પાયો એટલો બધો મજબૂત કરી લેવો કે કોઈ કાળે એ મકાન હચમચે નહીં, ડગે જ નહીં. એ બધા બમાં કામ આવે શ્રદ્ધા. એટલે કે જ્ઞાનીને જે કરાવવું છે તે ન થયું, શ્રદ્ધા એ સમકી છે તો આશ્રમમાં રહ્યા કે બીજે રહ્યા બધું નકામું છે. બીજેથી પ્રેમ ઉઠાડી જ્ઞાની પ્રત્યે પ્રેમ કરવો. બીજેથી પ્રેમ ઉઠાડી જ્ઞાની પ્રત્યે પ્રેમ કરવો. પ્રીતિ અનંતી પર થકી જે તોડે હો તે જોડે એ હ. પ્રીતિ અનંતી પર થકી. પ્રીતિ એટલે પ્રેમ. આપણો પ્રેમ સંસારમાં છે. કેટલો છે? અનંતો પ્રેમ. એટલો બધી પ્રેમરૂપી મૂડી બધી ત્યાં વેરી નાખેલી છે. હવે જે તોડે એટલે ત્યાંથી જોડે, તે ત્યાંથી તોડે તો અહીંયા જોડે. મૂડી તો છે એટલી છે. જેમ 5 લાખની મૂડી હોય પણ બીજા ધંધામાં લગાડેલી હોય અને આ બાજુ કે ભાઈ બહુ મોટું લાભ થાય એવો છે, હવે આ વ્યવસાય કરીએ પણ મૂડી તો જોઈએ.
તો કે ભાઈ મૂડી તો બધી આપણી લાગેલી છે, તો ત્યાંથી બધા ભેગી કરો તો અહીંયા લગાડી શકાય. તેમ અહીંયા કે છે પ્રેમરૂપી મૂડી સંસારમાં, માન મોટાઈમાં, સ્ત્રીમાં, થોડી પુત્રમાં, થોડી ઘરમાં, સગાવાલામાં, આમ બધે થોડો થોડો પ્રેમ બધે વેરી નાખ્યો છે. એ બધો ત્યાંથી ભેગો કરો તો જ અહીંયા લાગે. પર પ્રેમમાં પ્રવાહ બઢે પ્રભુ સે, તો શું લાભ થાય? સબ આગમ ભેદ સૂર, બસ કેટલો મોટો લાભ. આગમય વાંચવા જવાના પડે. પ્રેમ એવું જબ્બર કામ કરે છે. એનો આશય જ્ઞાનીનો આપોઆપ ભક્તિથી સમજાઈ જાય છે. અને વહ કેવલ કો બીજ જ્ઞાની કહે, જ્ઞાની પુરુષો એને કેવળ જ્ઞાનનું બીજ કહે છે, એટલે કે સમ્યક દર્શન, નિજકો અનુભવ બતલાઈ દે, પોતાને જ પરમ શાંતિ વેદાય, એ સાક્ષાત અનુભવ થાય. पर प्रेम प्रभा बढ़े प्रभु से सब आगम भेद सूर बसे, वह केवल को बीज ज्ञानी कहे, निज को अनुभव बतलाई दिए. संसारी नाशवंत वस्तुમાં પ્રેમ છે. આત્મા શાશ્વત વસ્તુ છે, એમાં જીવને શ્રદ્ધા નથી એટલે પ્રેમ આવતો નથી. પણ અનાદિનો એનો ઢાળ સંસારી નાશવંત વસ્તુમાં પ્રેમ કરવાનો છે, એટલે એની વૃત્તિ ત્યાં છે. સંસારી નાશવંત વસ્તુમાં પ્રેમ છે, ત્યાંથી જ્ઞાની પ્રત્યે થાય તો આત્મા પ્રગટ થાય. એ પ્રેમ જો જ્ઞાની પ્રત્યે લાગે તો એને આત્મા પ્રગટ થાય, એટલે કે આત્માનો અનુભવ થઈ જાય. એટલે પ્રેમ કેટલી મોટી વસ્તુ થઈ, ઠેઠ જ્ઞાન સુધી પહોંચાડી દે, કેવળ જ્ઞાન સુધી લઈ જાય. ગૌતમ સ્વામીનો ભગવાન મહાવીર પ્રત્યેનો પ્રેમ, એનું શું પરિણામ આવ્યું? કેવળ જ્ઞાન. કેવો પ્રેમ! ભગવાનને કહે ગૌતમ સાહેબ મને કેવળ જ્ઞાન નથી થતું, આ બધા થાય છે, તો કે મારા ઉપરનો પ્રેમ તું છોડી દે તો હમણાં થાય. તો કે એવું મારે કેવળ જ્ઞાન નથી જોઈતું, આપના પ્રત્યે પ્રેમ છોડવાથી થતું મારે નથી જોઈતું. હું તો કેવો નર્કમાં મારો વાસ હોત, આપે મને બચાવ્યો છે. મેં તો કઈ બકરાઓને હોમી નાખ્યા, અશ્વમેધ યજ્ઞ કરાવ્યા, ઘોડાઓને હોમી નાખ્યા યજ્ઞમાં ધર્મના નામે, મારી ગતિ તો નર્કમાં હોત. આ મને ઉગાર્યો તો આપે છે, આપના પ્રત્યેની ભક્તિ પ્રેમ મારો નહીં કરશે તો ભગવાન કે કેવળ જ્ઞાન બી નહીં થાય. તો કે કંઈ નહીં, મારે નથી જોઈતું. એનું પરિણામ અંતે શું આવે છે? કેવળ જ્ઞાન જ આવે છે. તેમ ભગવાન પ્રત્યેનો પ્રેમ એક પક્ષી છે, એ આપણા પ્રત્યે પ્રેમ કરતા નથી, એટલે આપણો પ્રેમ પણ કાળે કરીને નાશ થાય. રાગી સંગે રાગ દશા વધે. આપણે કોઈ પર પ્રેમ કરીએ, સામાવાળો પર પ્રેમ કરે, સંસારની પ્રીતિ એવી છે પરસ્પર, એટલે ગાઢ બંધન થાય, રાગ દ્વેષ વધતા જાય, સંસાર વધે. ભગવાન તો કરતા જ નથી આપણા પ્રત્યે પ્રેમ, એટલે કાળે કરીને આપણો પ્રેમ પણ નાશ પામે છે. નિરાગીથી રે રાગનું જોડવું, લઈએ ભવનો પારોજી. પહેલાના જીવો બહુ સરળ હતા, નાનીએ કહ્યું હોય તે એમને સાચું લાગતું, શ્રદ્ધા થઈ જતી. નાનીએ કહ્યું બરાબર છે, એને તો હવે આપણી વાત કરે. પહેલાના જીવો તો સરળ હતા, નાનીએ કહ્યું હોય તેમને સાચું લાગતું, પણ આ કાળના જીવો તે ઉપરથી સારું લાગે છે અને અંદર તો પાછું બીજું. ઉપરથી તો કે સારું છે, બહુ સારું. એ પણ બ્રહ્મચારી ખુલાસો કરે કેવું સારું લાગે. જેમ કે ભગવાને કંઈ વાત કરી, ₹1,00,000 વાત, આપણી વાત આપણે કહ્યું ભગવાન આપણી વાત તો ₹1,00,000 છે, પણ જીવ આપણે શું કરીએ, નાની તો કહે એમ કરી કાઢી નાખે છે. ભગવાન આપકો આપણી વાત ₹1,00,000, 100%, 101% સાચી વાત, એમાં કોઈ ભૂલ નહીં. ભગવાન આપકો, પણ મારાથી તો નહીં થાય, આ રાગદ્વેષ મારે તો નહીં છૂટે, એમ કરી વાતને કાઢી નાખે. જેમ એક
ગુરુ વ્યાખ્યાન આપતા હતા તે પાછળ રહેલા માણસો ઊંઘે ત્યારે ગુરુ ભગવંતે કહ્યું, ભાઈ શું તમે આ ઊંઘો કેમ છો, સૂવો કેમ છો? તો કે મહારાજ આપ જે કહો છો ને 101% સાચી વાત છે, એમાં કોઈ ભૂલ છે જ નહીં, એટલે અમે સૂઈએ છીએ. ત્યારે મહારાજ કહે કે તુમ સોતા હૈ ઓર હમ બકતા હૈ. સોતા મીન્સ શ્રોતા, સાંભળવાવાળા, તેના થઈ ગયા તમે સોતા, ઊંઘતા થઈ ગયા. ત્યારે પછી અમે જે વક્તા છે તે બકતા થઈ ગયા. તો કે તુમ સોતા હૈ ઓર હમ બકતા હૈ. અમારી પાસે આવો ટાઈમ નથી. પણ શું કે તમે તો બધું સાચું જ કહો છો, તમારામાં ભૂલ હોય જ નહીં, એટલે અમે નિરાંતે ઊંઘીએ છીએ. આવા જીવોને શું ઉપદેશ આપે? એમ અહીંયા બ્રહ્મચારીજી કહ્યું કે જીવ શું માને? આજકાલના જીવો આપની વાત લાખ રૂપિયાની, બધી જ સાચી વાત, પણ જીવ પોતાના જીવને કહે પણ આપણે શું કરીએ? નાની તો કહે, આપણાથી કંઈ થાય નહીં એવું. એ તો કે રાગ દ્વેષને છોડો, રાગ દ્વેષને છોડી દે તો પછી આ સંસારમાં આનંદ શું આવે? એમ જીવને ઊંડે ઊંડે સંસાર સુખની કલ્પના છે એટલે છોડવા તૈયાર નથી. છતાં ઉપરથી સારું દેખાડવા કે આપ કોઈ બરાબર છે, પણ એને અંદરમાં ખબર જ નથી શું સારું ને ખોટું. એટલે અહીંયા કે છે લાખ રૂપિયાની વાત, પણ જીવ આપણે શું કરીએ? નાની પૂરતો કહે. એમને તો કહેવાનો એક ધંધો થઈ ગયો, એટલે રોજે કયા કરે, આપણે આ કાને સાંભળવું ને આ કાને કાઢી નાખવું, બસ પતી ગયું. તો કેવી રીતે કલ્યાણ થાય? નાની પૂરતો કહે એમ કરી કાઢી નાખે છે. એક પ્રવૃત્તિ ફરી એના પર એક દ્રષ્ટાંત આપે ઉપદેશામૃતમાં કે બે ખેડૂતો વચ્ચે ઝઘડો પડ્યો ખેતરનો. તો કે ભાઈ એમ કરો, આપણે પંચ બોલાવો. પંચ ત્યાં પરમેશ્વર, ગામના પંચોને બોલાવ્યા. તે એક પાર્ટીએ એમ કહ્યું, બે સામસામી પાર્ટીએ એક એમ કહ્યું કે ભાઈ પંચ મારા મા બાપ, તમે મારા મા બાપ, તમે આવ્યા બહુ સારું કર્યું, પણ એક વાત ધ્યાનમાં રાખજો કે મારી આ ખીટી મેં મારેલી છે ને એ ખસશે નહીં હો. પંચ મારા મા બાપ, પણ આ ખીલી નહીં ખસે. ત્યારે સાના પંચ મારા મા બાપ? તે પહેલાંથી નિર્ણય આપી દો મારું તો કંઈ ખસે નહીં, એમ જ રહેવાનું છે. એમ આ જીવ આપ કહો તે બધું સાચું, પણ મારું કંઈ નહીં ફરક થાય, હું તો એમ જ રહીશ. નાની પ્રત્યે પ્રેમ થાય ત્યારે, નાની પ્રત્યે પ્રેમ ત્યારે થાય કે જ્યારે બીજે બધેથી પ્રેમ ઉઠે. કૃપાળુ દેવ તો દુકાને બેઠા બેઠા નાની પુરુષોને સંભાળતા. જ્યાં પ્રેમ હોય ત્યાં વૃત્તિ આપોઆપ જતું. કૃપાળદેવ દુકાને બેઠા બેઠા નાની પુરુષોને સંભાળતા. હીરા માણેક એમને માટીના ગલ્ફા પૃથ્વીનો વિકાર જેવા લાગતા. આપણા અહો ભાગ્ય કે આવા જ્ઞાનીના વચનો આપણા કાનમાં પડે છે. જેને સોનું હીરા માણેક મોટી બધા પૃથ્વીના વિકાર ભાસે, આવા જ્ઞાની પુરુષના વચનો આપણા કાને પડે છે. એટલે બ્રહ્મચારી કહે છે આપણા અહો ભાગ્ય કે આવા જ્ઞાનીના વચનો આપણા કાનમાં પડે છે. સરળ જીવોને પકડ થાય તે છૂટે નહીં, એ કામ કાઢી નાખે છે. પ્રાણ જતા હોય તો ભલે, પણ નાની પુરુષનું કહેવું જ મારે કરવું છે. નાનીએ કહ્યું તે જ કરવાનું છે. જે કંઈ વાત નાની કહે તે પકડી લેવી. પહેલાંના જીવોને જ્ઞાનીનો મહાત્મ્ય હતું. અહીંયાના પટેલો કેટલા સરળ હતા. પ્રભુશ્રી કંઈ વાત કહે, બાપાએ કહ્યું છે, બસ પકડી લીધું, બાપાએ કહ્યું છે. એવા કેમ કે ખેડૂત જીવો બધા એ સરળ, મનમાં માયા કપટની, એટલે એમને વાત તરત પકડાઈ જતી હતી. પહેલાંના જીવોને જ્ઞાનીનો મહાત્મ્ય હતું. આજે તો નાનીના વચનોનું પુસ્તક હાથમાં આવ્યું હોય અને કોઈ 5-25 રૂપિયા આપે તો આપી દે છે, મહાત્મ્ય નથી.
સત્સંગમાં સાંભળેલું ભૂલવા જેવું નથી. સંસારમાં સાવ ઉદાસીનતા એટલે પ્રીતિ નહીં. કોઈના ગુણ જોઈ આ ધન્ય છે એમ ગુણની પ્રશંસા કરવી. કોઈના ગુણ જોઈ આ ધન્ય છે એમ ગુણની પ્રશંસા કરવી. કોઈના અલ્પપણ ગુણ જોઈ રાજી થાય એ પ્રમોદ ભાવના છે. કોઈના અલ્પપણ ગુણ જોઈને રાજી થાય એ પ્રમોદ ભાવના છે. પોતાના અલ્પપણ જ્યાં સુધી દોષ હોય ત્યાં સુધી જંપવા જેવું નથી. પોતાનો અલ્પ દોષ પણ હોય એ જાય નહીં ત્યાં સુધી કહે છે જંપવા જેવું નથી. પોતાના દોષો પોતાને જ કાઢવા પડશે. હવે તો કોઈ કહેવા આવે નહીં. બ્રહ્મચારી છેલ્લે દિવસે છેલ્લા 2-3 દિવસોમાં એ હવે કોઈને કહેનાર નથી. પોતાના દોષ પોતાને જોઈને કાઢવાના છે. તો એક મુક્ષ એમ બોલ્યા કે કહો પ્રભુ કહો, કયા વગર અમને શું ખબર પડે? ત્યારે બ્રહ્મચારી શું કે છેલ્લું કહીએ તો ખોટું લાગે દોષ કહીએ તો. એટલે હવે પોતાના દોષો જોઈને પોતાને જ કાઢવા. એટલે આવા મહાપુરુષો કહે તો ખોટું લાગે તો આપણે તો બધા દોષી જ છીએ. એટલે એકબીજાને કહેવાને યોગ્ય જ નથી. એટલે હવે આપણા ઉપર આ વચનો જ આધાર છે, કોઈ કહેનાર નથી. આપણા જ ભાવો જોઈએ, આપણા જ દોષો જોઈને આપણે કાઢવાના છે. પોતામાં અલ્પ પણ જ્યાં સુધી દોષ હોય ત્યાં સુધી જંપવા જેવું નથી. પોતાના દોષો પોતાને જ કાઢવા પડશે. મુમુક્ષુ હોય તે દોષને દેખી ટાળે. અલ્પ પણ દોષ હોય ત્યાં સુધી મોક્ષે ન જવાય. કર્મનો અનંતાંશ પણ હોય, અનંતમો ભાગ પણ, તો પણ જીવનો મોક્ષ નહીં થાય. કર્મની જે 158 પ્રકૃતિ છે એ છેલ્લે 14મે ગુણસ્થાને જે કે અવશેષ રહ્યું તે પણ બધી જ જાય. એક પણ પ્રકૃતિ કર્મની બાકી હોય તો જીવનો મોક્ષ નહીં થાય. એટલે અહીંયા કે છે કે અલ્પ પણ દોષ હોય ત્યાં સુધી જીવનો મોક્ષ ન થાય. અને છેલ્લી વાત બહુ અગત્યની છે. પાછું છેલ્લી વાત કે છે બહુ અગત્યની છે કે પોતાનામાં ગુણ પ્રગટ્યા હોય તો છલકાવું નહીં, પણ પોતાના દોષો દેખી તે નાશ કરવા અત્યંત આત્મબળ ફોરવું. પાછી અગત્યની વાત કરી કે થોડા કંઈ ગુણ પ્રગટ્યો હોય તો પાછું મનમાં મલકાય એ મને તો આ ગુણ પ્રગટ્યા, તો કે એ બધું ભૂલી જવું, એનાથી છલકાવું નહીં, પણ પોતાના દોષો દેખી તે નાશ કરવા અત્યંત આત્મબળ ફોરવું. અનંત દોષો છે, એમાં એકાદ કોઈ દોષની મંદતા થઈ ગઈ એમાં શું રાજી થાય છે? એ તો ક્યારે પાછો દોષ આવી જશે. અને મને ગુણ પ્રગટ્યો એ તો મોટો દોષ છે. આટલો ભાવ ઠેઠ 11માં છદ્મસ્ત વિતરાગ શ્રેણીમાં ચઢેલાને આટલો જ ભાવ થાય છે કે મને કંઈક લબ્ધિ પ્રાપ્ત થઈ. ઠેઠ નીચે સાપ સીડી પેલી રમત હોય ને, સીધો સાપ ચડ્યો ઠેઠ પહેલે, આટલો મહામેન તે ઊંચો ચડ્યો તે નીચે આવી જાય. એટલે મને કંઈ થયું એ મહાદોષ છે. પોતાનામાં ગુણો પ્રગટ્યા હોય તો છલકાવું નહીં, પણ પોતાના દોષો દેખી તે નાશ કરવા અત્યંત આત્મબળ ફોરમો. એ 4 વાતોનો સત્સંગમાં હોઈએ ત્યારે લક્ષ્ય રાખવો યોગ્ય છે. મરતા સુધી યાદ રાખવાની છે. કઈ 4 વાતો? એક તો સંસારમાં સાવ ઉદાસીનતા, વૈરાગ્ય ભાવ, અનાસક્ત બુદ્ધિ, એટલે સંસાર સ્પષ્ટ પ્રીતિ કરવાની ભાવના નહીં. અંદરથી મોહ ગયો નથી તો રહેવું પડે તો એ પણ સખેદ કે આ મારો મોહ જતો નથી, માટે એમાં આનંદ માનવા જેવો નથી. એટલે સંસારમાં સાવ ઉદાસીનતા એક. બીજો, બીજાના અલ્પ પણ ગુણ જોઈને રાજી થવું, આનંદ પામો. કહો એમાં કેવો ક્ષમા ગુણ છે, એ કેવો વિનયવાન છે, એ કેવો નિર્લોભી છે. આવા અલ્પ ગુણ જોઈને આપણા અંતરમાં પ્રમોદ ભાવ આવવો જોઈએ. બીજો ગુણ આ સત્સંગમાં ધ્યાન રાખવા કહ્યું. ત્રીજો, પોતાના પાછા અલ્પ દોષ જોઈને
જંપવું નહીં, ખેદ પામવો કે મારો આ દોષ જતો નથી. અને ચોથો, પોતામાં કોઈ પણ ગુણ પ્રગટ્યો હોય તો પણ છલકાવવું નહીં. એને એ દોષને દૂર કરવા માટે અત્યંત આત્મબળ ફોરવું, એ દોષને કાઢવા અત્યંત પુરુષાર્થ કરવો, એ ચોથું. એ ચાર વાતોનો સત્સંગમાં હોઈએ ત્યારે લક્ષ્ય રાખવો યોગી છે. મરતા સુધી યાદ રાખવાની છે ચાર વાત. આપણે લક્ષ્ય રાખીએ કરવું છે, એવા થવું છે. પુરુષાર્થ વધારે તો વધે અને દોષો બધા જાય. ન જાય એવું નથી, પુરુષાર્થ વધારે તો વધે અને દોષો બધા જાય. પુરુષાર્થથી રહેવું. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ. પુરુષાર્થ તો જગતના જીવો બધા કરતા જ હોય કંઈ ને કંઈ, પણ અહીંયા સત્ય પુરુષાર્થ, આત્માનું કલ્યાણ કેમ થાય એવો પુરુષાર્થ કરવો. અને ભવસ્થિતિ પાકશે ત્યારે બધું આપોઆપ બધું થઈ જશે એવા ભાવો લાવવાની. ભવસ્થિતિ આદિ નામ લે છેદો નહીં આત્મા. પણ પુરુષાર્થને મુખ્ય કરો. ભગવાને ગણધર જેવાને પણ કહ્યું કે સમય માત્રનો પણ પ્રમાદ ન કરવો. કેવળ ના ન થાય ત્યાં સુધી એ કહેવું છે. પુરુષાર્થ ત્યાં સુધી કરવાનો, કેવળ ના થાય ત્યાં સુધી, પછી કંઈ કરવાનું નથી. કૃત્ય થયા હોય તેને કંઈ કહેવું નથી. જે કરવાનું છે બધું કાર્ય કરી લીધું, કેવળ નાની હોય પછી એને કોઈ કાળે કોઈ પુરુષાર્થ કરવાનો છે જ નહીં. કોઈ દિવસ ભક્તિ સત્સંગ સ્મરણ કાંઈ નહીં કેવડીઓને, સર્વકાળને માટે. એટલે કૃત્ય થયા હોય તેને કંઈ કહેવું નથી. જે જે પદાર્થ નિવૃત્તિ આપે એવા હોય તે નિવૃત્તિ દ્રવ્ય. મને નિવૃત્તિ કયા કારણે મળી શકે? કોઈ માણસથી, ભાગીદારથી કે કોઈ માણસથી મળી શકે તો મારા માટે આ નિવૃત્તિ દ્રવ્ય છે કે જે મને નિવૃત્તિ આપે છે. નિવૃત્તિવાળું ક્ષેત્ર હોય તેથી કામ કરી લેવું. આશ્રમ છે તે આપણા માટે નિવૃત્તિ ક્ષેત્ર છે. પણ અહીંયા રહીને પ્રવૃત્તિ કર્યા કરે, જાગૃતિ નહીં રાખે તો આ એના માટે પ્રવૃત્તિ ક્ષેત્ર બની જાય. ચુનીભાઈ કારભારીને કૃપાલદેવે અને પ્રભુએ એકવાર કહેલું કે પ્રભુ આ વ્યવસ્થા અને તે વ્યવસ્થા એમાં પ્રભુ કંઈ કલ્યાણ છે? ઠીક છે, ઉપર એનું ધ્યાન આપવાનું, એ જ કર્યા કરીએ તો આત્મકલ્યાણ ક્યારે થશે? એટલે આપણે એવું હોય તો નિવૃત્તિ ક્ષેત્ર પણ પ્રવૃત્તિવાળું બની ગયું. નિવૃત્તિવાળું ક્ષેત્ર હોય તેથી કામ કરી લેવું. કૃપાલદેવે લખ્યું છે એવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? પ્રભુ શ્રીજી આ કરી આપ્યું. જેને આત્માનું કલ્યાણ કરવું છે તેને તો આ આશ્રમ તપોવન જેવું છે. કલ્યાણ કરવું હોય તેને. પછી બીજા માથા મારવા હોય તો જ્ઞાની શું કરે? મોહનભાઈ બ્રહ્મચારી એકવાર બ્રહ્મચારીને પ્રશ્ન કર્યો, મેં તો હવે બધું છોડ્યું છે, એટલે અહીંયા જ રહેતા હતા બ્રહ્મચારી તરીકે, તો કે મારે હવે શું છોડવાનું છે? તો બ્રહ્મચારીએ જવાબમાં કહ્યું છે બોધામઠ ભાગ 1માં, એ બધું છોડીને અહીંયા રહીને આખા ગામનું માથે લેવું હોય તો લેવાય. કેમ કે શું થતું, રાત્રે અહીંયા નીચે પાઠ પડેલો હતો મોટો. જેવી આત્મસિદ્ધિ પૂરી થાય ત્યાં બધા બેસી જાય. પછી ત્યાં આમ થયું સરકારને, એમ થયું ફલાણ, રોજ કૂથલી ચાલે. એટલે આખા ગામની માથે લીધી. એટલે બ્રહ્મચારીજીએ પછી શું કર્યું કે અહીંયા રાત્રે વાંચન શરૂ કર્યું આ પ્રશ્ન બોધને. પહેલાં તો બ્રહ્મચારીજી પોતે હતા એટલે ઘણા પત્રોનું વિવેચન વચનામૃતનું રાત્રે થયું છે. એ ક્રમ ગોઠવ્યો, પણ હવે તો કોઈ છે નહીં. એટલે હવે જેવી પાછી આત્મસિદ્ધિ પૂરી થાય એ બધા ઘર ભેગા. ત્યાં 1-2 માણસ માન મળે રાત્રે વાંચનમાં, એવી સ્થિતિ છે. અડધો કલાક મોડું થાય તો ઘરે જઈને શું ઓછું થવાનું છે? શું ઊંઘમાં એટલી ખલેલ પડી જશે? વાતો કરમાં અડધો કલાક આવો સરળ બોધ વંચાય છે પ્રભુ શ્રી બ્રહ્મચારીનો. કેવી સીધી વાતો છે બધી. પણ આ કાળમાં રુચિ જ એટલી બધી ઓછી થઈ ગઈ છે
કે એટલો અડધો કલાક બી બેસવાની હિંમત નથી, આ ધીરજ નથી. બ્રહ્મચારી એના માટે કે છેલ્લે આ બોધ સાંભળે તો પછી સૂઈ જાય તો એને એ જ ઉત્તમ વિચારો ચાલે આખી રાત. આખી રાત આપણું મન તો ચાલુ જ છે, કર્મનું કારખાનું ચાલુ જ. સુષુપ્ત મન પણ સ્વપ્ન આવે, કંઈ વિચાર આવે, તે અંદર તો ચાલુ જ છે. એટલે જેવા ભાવ હોય તેવા બંધ પડે જ છે. એટલે કે આવા ઉત્તમ વિચારો એને સારા એવા અંતમાં હોય તો એ વિચાર કરતો સૂઈ જાય તો કેટલો મોટો લાભ થઈ જાય. મંત્ર કરતાં આપણને સુવાનું કે એના માટે જ. મંત્ર કરતાં સુવે જે ઉઠે તે હોય સજાત્મ સ્વરૂપ પરમ. તો એનું એ અંદર કે કેટલો લાભ આખા 8 કલાકનો કે 6 કલાકનો. એમ જે નિવૃત્તિ ક્ષેત્ર હોય તેથી કામ કરી લેવું. કૃપાળુદેવે લખ્યું છે કે એવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ. પ્રભુ શ્રીજી આ કરી આપ્યું. જેને આત્માનું કલ્યાણ કરવું છે, જેને આત્માનું કલ્યાણ કરવું છે તેને માટે તો આશ્રમ તપોવન જેવું છે. એવું સ્થાન આખા વિશ્વમાં નથી. કેમ કે અહીંયાના નિયમોય પ્રભુશ્રી એવા ઘડી લીધા છે કે કોઈ સંસારિક વાત રાખી જ નથી. નિવૃત્તિને માટે કાળ વધારે કાઢે તે નિવૃત્તિ કાળ, જે સમયે નિવૃત્તિ લઈએ તે નિવૃત્તિ કાળ, અને સંકલ્પ વિકલ્પોમાં ન જાય તે નિવૃત્તિ ભાવ છે. રાગદ્વેષના ભાવોમાં આપણા આત્માને ન જવા દઈએ તે નિવૃત્તિ ભાવ છે. સત્સંગને યોગે પણ નાનીને શરણે જ રહેવું છે. સત્સંગને યોગે પણ નાનીને શરણે જ રહેવું છે. નાનીએ જાણ્યું તે સાચું છે એમ જાણી સત્સંગ કરવો. કૃપાલદેવ કે પ્રભુ શ્રી બ્રહ્મચારી જે કહે છે એ પરમ સત્ય વાત છે. એમ આપણા મનમાં દ્રઢ રાખવું. અને પછી કે સત્સંગ કરવો. પ્રભુ શ્રીજી નાસિકથી પધાર્યા ત્યારે કહ્યું કે સત્સંગ કરજો, ડાયા ન થશો. છેલ્લે પ્રભુ શ્રી નાસિકની અમારે કે આ ઉદય હશે એવું આવું થયું, બાકી આ ઉંમરમાં ત્યાં શું કામ. પછી એ આવીને કહે કે હવે સત્સંગ કરજો, સંપતિ રહેજો, પણ ડાયા ન થશો. ડાયો માણસ વધારે ખરડાય અને ભોળા બાળાનું કામ થઈ જાય. ડાયા ન થશો. કૃપાળુદેવનું જે કહેવું છે તે આપણી સાથે સરખાવવું. કૃપાળુદેવ જે કહ્યું એ પ્રમાણે કરું છું કે નથી કરતો એ આપણી સાથે સરખાવવું. આ પ્રમાણે આ પત્રનું વિવેચન બ્રહ્મચારીજીએ પણ બુધામૃત ભાગ 1માં ફરી કહેલું તે આપણે વાંચી ગયા. હવે પત્રાંક 454 પૂરો થયો. હવે આવતીકાલે પત્રાંક 455 લઈશું.